ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડાક મહિનાઓ જેતપુરનો રોડ આરસીસી રોડ બનાવેલ હોય જેની કામગીરીઓ પર સવાલો ઉઠ્યા। આરસીસી બનાવેલ છે તેમાં ઘણી જગ્યાએ આરસીસી રોડના નાના મોટા ગાબડા પડી ગયા છે તો આજરોજ ભૂગર્ભ ગટરની ચેમ્બરના કોર્નર તૂટવા લાગ્યા છે અને આ આરસીસી રોડ જેતપુરની રોડની આજુબાજુથી ફૂટપાથનું સમારકામ પણ કર્યું। તંત્ર હોય કે કોન્ટ્રાક્ટર તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, સામાજિક આગેવાન। ધોરાજીનો જેતપુર એટલે જીવદોરી સમાન રોડ છે, જ્યાં હોસ્પિટલો, સ્કૂલો ને હજારો વાહનો નીકળે છે, બાળકો એટલા નીકળે છે, સિનિયર સિટીઝનો નીકળે છે ને ધોરાજીનો મેન સ્ટેટ હાઈવે પણ છે જામનગર, જુનાગઢ જામનગર। એ હમણાં થોડા સમય પહેલાં સરકાર દ્વારા 8 થી 9 મહિના પહેલાં સીસી રોડ બનાવેલો છે, પણ અત્યંત ખરાબ હાલતમાં થઈ ગયો છે। અત્યારે થોડા પણ વરસાદમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે। સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારના હિસાબે થોડા પણ વરસાદમાં ગાબડા પડી ગયા છે। અહીંથી નીકળતા રાહદારીઓને પણ તકલીફ પડે છે ને એક્સિડન્ટનો પણ ભય રહે છે કે જાની પહેલાં જારી નાખેલી હતી ભૂગર્ભની જે મેઇન રોડ ઉપર, એ પહેલાં જારી નાખી હતી, એ પણ ખરાબ છે। અત્યારે ઢાંકણા નાખી ગયા, એની સાઈડમાં પણ તૂટી ગયેલું છે, જેથી અકસ્માતનો પણ એટલો જ ભય રહે છે। સરકારી તંત્રને અનેક વખત રજૂઆત કરી પણ કોઈ પણ તંત્ર ધ્યાન દેતું નથી ને ભ્રષ્ટાચારને હિસાબે કોઈ ધ્યાન દેતું નથી ને મારી તો માંગણી એવી છે, ખરેખર આ જે રોડ ઉપર ભ્રષ્ટાચાર થયો છે એ તમામ અધિકારીઓને ઘરે બેસાડીને એની ઉપર રિકવરી લેવી જોઈએ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડાક મહિનાઓ અગાઉ તંત્ર દ્વારા ધોરાજીના જેતપુર રોડમાં આરસીસી રોડની કામગીરીઓ કરવામાં આવી પણ સિઝનનો વરસાદ પડતાની સાથે તંત્રને કોન્ટ્રાક્ટરની પોલ છતી થઈ। જેતપુર રોડનો આરસીસી રોડનું કામ પાણી ફરી વળ્યું, તેવો ઘાટ સર્જાઈ ગયો। આરસીસી રોડમાં રેતી કપચી નીકળી રહી છે, તિરાડ પડવા લાગી છે। જેતપુર રોડમાં ભૂગર્ભ ગટર ચેમ્બરના ઢાંકણાઓ પણ તૂટવા લાગ્યા છે અને ચેમ્બરની આજુબાજુ મઢેણ પણ તૂટવા લાગ્યું। ત્યારે સ્થાનિક આગેવાનો અને તંત્રની કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે। રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી। ધોરાજીમાંથી પસાર થતો જેતપુર રોડ તરીકે ઓળખાતા રોડ કે જેવો થોડા સમય પહેલાં સીસી રોડ બનેલ છે અને એ સીસી રોડ બનેલ છે તેમાં જે કાંઈ પણ કોન્ટ્રાક્ટરની ખામીયુક્ત હોય અને નબળું કામ કરેલ હોય તો તેની સામે ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેર દ્વારા જે કોઈ લાગતા વળગતા અધિકારી અને સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે કે જો કોન્ટ્રાક્ટરે નબળું કામ કર્યું હોય તો તેઓની સામે પગલાં લેવા અમોએ માંગ કરેલ છે। કોંગ્રેસવાળા તમારો આક્ષેપ કરે છે તો શું કહેશો? જે કોંગ્રેસવાળા આક્ષેપ કરે એ પાયાવિહોણો છે। જે કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતા હોય છે તો સરકાર દ્વારા તેના નીતિ નિયમ અને નિયમ મુજબ આપતા હોય છે। કોન્ટ્રાક્ટર કોઈ ભાજપ કે કોંગ્રેસ કે અન્ય પાર્ટીના નથી હોતા, તે કોન્ટ્રાક્ટર હોય છે તે કોન્ટ્રાક્ટરની રીતે જે કાંઈ નિયમ મુજબ કામ કરતા હોય છે અને તેઓએ નબળું કામ કર્યું હોય તો તેઓની સામે અમોએ પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે અને સરકારશ્રી તેની સામે પગલાં ભરવા પણ તત્પર છે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરની મધ્યમાંથી ગુજરાત સ્ટેટનો રોડ પસાર થાય છે। આ રોડને બનાવવાને આશરે હજી 6 માસ થયા છે, ત્યારે અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે। આ બાબતે અમોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લેખિતમાં જાણ પણ કરેલ છે, પરંતુ આ કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, કારણ કે આ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ મામા માસીનો કોન્ટ્રાક્ટ છે, જેને કારણે અધિકારીઓ પણ મૌન ધારણ કરીને બેઠા છે। ધારાસભ્ય કે સંસદ સભ્ય પણ આ બાબતે કોઈ રજૂઆતો કરતા નથી કે કોઈ કાર્યવાહી કરાવવા માટે અમલવારી કરાવવા અધિકારીઓને સૂચનાઓ આપતા નથી। એને કારણે ધોરાજીની જનતાને ટ્રાફિકનો સામનો કરવો પડે છે। આ રોડ જે બનાવવામાં આવ્યો એને 2.5 થી 3 ફૂટ ખોદી નાખી અને બનાવવામાં આવ્યો, જેને કારણે ફૂટપાથનો ઉપયોગ જે થાય છે, ફૂટપાથનો ઉપયોગ પણ લોકો કરી શકતા નથી અને ટ્રાફિકનો સામનો કરવો પડે છે। ગાબડા પડી ગયા રસ્તાઓ શું કહેશો? આ રોડ બનાવ્યાને આશરે 6 મહિના થયા છે, ત્યારે ગાબડાઓ પડી ગયા છે। લેખિત રજૂઆતો પણ ધ્યાને લેવામાં આવતી નથી અને ભારતીય જનતા પાર્ટીના મામા માસીનો કોન્ટ્રાક્ટ હોય, જેને કારણે અધિકારીઓ પગલાં લેતા નથી। નબળી કામગીરી કરી છે એવું જાણવા મળ્યું છે। બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ જેતપુર રોડ પર બનાવેલ આરસીસી રોડ થોડાક મહિના અગાઉ બનાવેલ વરસાદ પડતાની સાથે તેની પોલ છતી થઈ। દિનેશભાઈ વોરાએ ભાજપ ઉપર કટાક્ષ કર્યો અને રોડ બનાવનાર મામા માસીના હોય તેમ જણાવ્યું। તો ધોરાજી ભાજપ પ્રમુખ રાજેશભાઈ વાલધાએ જણાવ્યું કે કોંગ્રેસની વાતો અને આક્ષેપોને પાયા વિહોણું
જણાવેલું અને ધોરાજીના જેતપુર રોડ આરસીસી રોડની કામગીરી નબળી છે અને તેને લઈને સરકાર અને જવાબદાર તંત્રને લેખિત રજૂઆત કરી કોન્ટ્રાક્ટર પર યોગ્ય તપાસ અને કાર્યવાહી હાથ ધરાય તેવી પણ માંગણી કરાઈ છે. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.